ને ગરમી થાય છે તો આમ પવન જરાય છે નહીં. આ ડોગલું છે ને એ આખોલું ઠલવી એટલે દોઢ ડોગલો જેટલું ભરાય જાય. આ ચડી ગયો બહુ બધું, કારણ કે છે ને તાણું રેડી આવે ને. આજ આપણે આવી ગયા સવારમાં વહેલા હેર દીવી ગયો તમસ બપુ કરી દીધો અહીંયા બંદર પડ્યો એટલે તમે હોંઠિયા કરી નાખતા નહીં પાછા. બસ બસ ને આપણે ઘણા બધા થઈ ગયા ને જો આપણા કાંઠામાં. હું તમને સવારમાં જ દેખાડતો. બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણે ઓલરેડી આવી ગયા છીએ બંધને, અને છે ને આજે આપણે રાતે વિડીયો ઉતાર્યો નહોતો કારણ કે છે ને શાક તો હતું, પણ શાક તો હોય જ તમારા ભાઈને ખબર તો છે તમને. તો આપણે છે ને અત્યારે જોવાનું છે શાક ગારો આવી ગયેલો છે ધોમ, કંઈ ઘટે નહીં એટલો. તમે વિડીયો બનાવી રહ્યો એટલે મજા આવશે આગળીએ. છે ને આપણે તાણવા જવાનું છે, થોડુંક મોડું થઈ ગયું છે, ગારો વધારે આવી ગયો કે એટલે પાણી થોડાક પીઠ થઈ ગયા ને ભાઈ થોડાક આમ ઢીલા હતા એટલે અત્યારમાં છે ને આપણે તાણે રાખી પહેલાં તો મોટા બધા ઠપ કરો દે, કારણ કે છે ને હું શું કહું છું કે મોડું થઈ ગયું જ છે. આજ દેખાય બગલા બેસી ગયા, લોટ છે ને આવતા છે ને આને કે બેસી ગયા, પણ કોક લોટ આવે. બાકી તો દેખાય ને તમને હું દેખાડવા માંગુ ખબર છે કે ઝીંગા, કારણ કે ઝીંગા તો આપણા બધાનું હોય ને માછલી હોય એ બધું આપણે આગળ છે ને ખોઈલામાં ભરી લેવાનું છે, પછી ડોગલામાં ભરી દેવાનું. ચાલો આપણે પ્રોસેસ ચાલુ કરીએ. તમે ખાલી વિડીયો બની રહ્યો, વિડીયો આપણે છે ને નાદીની હું બતાવી તાણી નીચે કેટલા ઝીંગા આવે છે આપણે. ને તમે હું કહેતો કે ઝીંગા લેવો હોય તો આવી જજો. 400 રૂપિયા ભાવ છે ભાઈ ઝીંગાનો કિલોનો. મોટા ઝીંગાનો, નાના ઝીંગાનો હોય ને ઓછો હોય, મોટા ઝીંગાનો ભાવ મેં તમને કીધેલો હોય. ઝીંગા છે ને હમણાં આવે છે એટલે તમને ઓફર આપી જ દીધી, પછી તમે પાછા કીધા ન કરો એટલે. હાલો આપણે અત્યારે ભાઈ તાણો ભાજી પછી ભાઈ આપણે બધાને તાણવા જ્યાં. હું તમને કહેતો હું તાણીને બતાવવાનો હોઉં, પણ છે ને અહીંયા ફોન તો ભૂલીને ગયો જો બોલો, કારણ કે ફોન છે ને ફોન પલ્લી જાય એમ હતો એટલે તો ફોન ભૂલાઈ ગયો. અને શાક તો આપણે તમને ખબર જ છે કે ઘટે જ નહીં એટલું આવેલું હોય. આમ જો દેખાય ડોગલું ભરાઈ ગયું એટલે કે થોડુંક અધૂરું છે, એ ભરી દેવાનું છે. આપણે તાણવા જવું છે પણ આપણું ખોયલું છે ને હાલે એમ જ નથી. આમ જો મોઢા સુધી ભરી લીધું દેખાય ઠેઠ મોઢા સુધી ભરી લીધું ને કેટલું બધું. એક ડોગલે પર શાક તો છે ને ખાલી ખોઈ લેવા આપણા જ છે. આપણે છે ને આપણા બધાનું એટલે તાણતા હોય ને શાક તો આવેલું જ હોય, પણ છે ને આપણે અત્યારે વધારે આવે છે કારણ કે છે ને આપણી કોઈ પાણી ઉતરતા હોય ને એટલે આવતું હોય. અને આજ છે ને આપણે બંને 3 જણા આવ્યા, બીજું કંઈ આવ્યું નહોતું. 3 જણા આવ્યા તો થોડુંક છે ને ભી પડે તાણવામાં, કારણ કે બધું શાક 3 જણાને ભેગું કરવાનું રહીને આપણે છે ને 4-5 જણા આવતા કાયમી. તો આજ આપણે 3 જણા આવ્યા અને આપણે તાણી જ લીધું અત્યારે ને તાણીનું થોડુંક બાકી છે તો આખડી તાણી લેવું એમ. આપણું ખોયલું તો ભરાઈ ગયું, પણ આપણે કંઈક આખડી એડજસ્ટ કરીએ. ખોયલું તમને ખબર છે આમ એક માછલી છે થોડું એક નંબર માછલી એવું. હું તમને કાંઠે જઈને છે ને એક ઓલું બતાવવાનું છું, હું બતાવી કાંઠે જઈને તો બાકી આપણે ઠેઠ લગી આમ અહીંયા ઠેઠ છે દેખાય આઈલી અહીંયા ઠેઠ એટલું આખે આખું ભર્યું ને એટલે એક ડોગલા ઉપર શાક તો છે ને આપણે એકલાના ખોયલામાં હોય જ હતી. તમને અંદર તો આવી જ હોય ને બગલા તમને ખબર છે આપણી કોઈ નાસ્તો કરો પૂગી જ લાવે કા કેટલા બધા છે, ઘણા બધા. ગારો આવી જાય ને એટલે ઝીંગાનું છે ને પ્રમાણ વધી જ જાય, શાકનું પ્રમાણ વધી જાય. ગારો આવે ને ગારા ઉપર આમ તો હાલતું હોય આપણું ઘણું ખરું. ગારો તો આવે જ વેરે ગારો ન આવે એવું હોય નહીં. આપણે પહેલાં છે ને થોડું ઘણું તાણી આવી હજી પણ ઝીંગા છે ને જે આટા મારે જ છે તો તાણવું તો પડે. આપણે ઝીંગા આવે તેથી પકડી લેવાનો હોય, ખોટ આવી જાય પછી તો બંધણી ન હોય. તો આપણે અત્યારે છે ને બટાટી બોલાવી થોડુંક ઓલું કરીને પકડી લઈ ને ગરમી થાય છે તો આમ પવન જરાય છે નહીં. હે ને ટોલર ગાડી જો ભરી લીધી રીતસર. જો તમને હું કહેતો કે આપણે ખોયલામાં કેટલું શાક છે, આમાં છે ને 1.5 ડોગલું તો નીકળે જ હતી. મતલબ આ ડોગલું છે ને એ આ ખોયલું ઠલવી એટલે 1.5 ડોગલો એટલું ભરાય છે બોલો એમ છે. આપણે જોયેલું એટલે હું કહેતો હોય કે ખોટું નહીં કહેતો. બાકી આમાં ઝીંગા તો પાછા ડોગલું ભરી દીધું કે થોડુંક અધૂરું હતું. સસમાં જડેલા નથી કહે ને તડકો ન લાગે એટલે લાવેલા હોય. આપણે નહીં લાવ્યો પણ આપણે હોય ને આમ વેતી મૂકવાનું છે. અત્યારે છે ને 3 જણા આવ્યા આપણે, ભાવેશભાઈ આવ્યા નથી ને રાજભાઈ તો આવ્યા જ નથી. કાંઠે જઈને તમને હું બતાવું ને એ કાંઠે જઈને જ કહેવાનું છું એટલે વિડીયો બની રહેતો હજી. રાજભાઈને કાંઠે છે આજ તો કાંઠે આવી જાય તો આપણે જોઈ કાંઠે જઈને. હજી આમાં છે ને એકલા ઝીંગા જ આપણે બોલ, પણ આપણે તાણવાનું થતા જ નથી કારણ કે એટલા ઝીંગા આવી ગયા. સાંજે 2 ડોગલા, અત્યારે 2 ડોગલા, કેટલું થાય શાક ઘણું બધું. અત્યારે આપણે કાંઠે છટકાવી તાણું ઢાળું જાય એટલે વાર લાગી જાય થોડીક. હવે આપણે છે ને કાંઠે ધરબી દીધા. હું તમને કહેતો કાંઠે તમને વસ્તુ બતાવવાનું દેખાય આમ ફેર લાગે આપણે કાંઠામાં લાગતો હોય છે ફેર શું લાગે કહી દેજો કોમેન્ટમાં દીરીક. લેમટા તો કાલે બતાવ્યા. હા ચડી ગયો બહુ બધું, કારણ કે છે ને તાણું રેડી આવે ને તો બધાને આગળ પૂગી જવાય કાંઠે. અત્યારે શું કામ હોય ખબર, તગારા વાટે વિભાજી ઉલીને બાંગ તો નાખી દીધી એટલે આગળ આવશે તગારા લઈને, કારણ કે ભાઈને છે ને શાખત એટલું આવેલું એટલે તગારા મગાવવા જ પડે.
વળી આવે એટલે થઈ કાંઠા ભેગા ને વીણવાનું કરીએ ચાલુ. તમે જે કોમેન્ટ કીધું તો કે આપણા કાંઠામાં ફેર શું લાગ્યો તમને ભાઈ બતાવો હું માગતા હઈ ખબર તો પડી જ ગઈ હોય. અને કાંઠે જઈને તો રાજભાઈ છે લગભગ જ આપણે છે ને કાંઠે એવા તો સેલિબ્રિટી લોકો છે ને વીણમાં છોટી ગયા. મેં તમને કીધું કે રાજભાઈ છે આજ કારજભાઈ આજ આપણે આવી ગયા સવારમાં વહેલા હેર દીવી ગોતા મસબો પકડી દીધો. અહીંયા બંદર પડ્યો હોય ને વિજયભાઈ વિજયભાઈનો મસબો છે. એ થોડો મોટો મસબો છે ટોલર ઘર એને કામ કરો બોલાવી દીધા. મેં તમે જોયો છે વિડીયોમાં ઈ ભાઈ ને અત્યારે ધંધે લગાડે તો એની ભેગો હું જોઉં ને તો એને કાઠેલી હું આવ્યો ને જેવા તમને બતાવતો હોત એ બતાવવા માંગતો હોય ને એ તો મસ્બત બતાવવા માંગતો મતલબમાં. આમ તો વિજયભાઈ જરા પાના પકડ લઈને આવી જાય છે કાઠી કરવા જવાનું છે આગળ. એટલે તમે હોંઠિયા કરી નાખતા ને પાછા બધાને ટકા નોખા પડી ગયા પૂરો લાઈક દો. હાલો તો વીણું ધાનજો આપણે વીણવાનું ખબર છે ને તમને. હા તો આપણો વારો આવે વીઆઈપી માણસ કહેવાય સેલિબ્રિટી રાખે ને આપણે છે ને આપણે આગળ વારો તો આવી જાય. આપણે છે ને થોડીક વાર હતી કારણ કે છે ને આપણે સાંય બનાવવા છે ને વ્યસ્ત હતા. દેખાય ધાબરાનો દેશી સાંય વિજયભાઈનો મસ્ત છે ને બહુ આગો પડ્યો નકર તો છે ને ના આપણે જવાનું ઓલિકા પડ્યો ને બહુ આગો છે એટલે છે ને બહુ મેં તમને પહેલાં બતાવ્યું ખરું. આપણે છે ને આગળ વીણમાં છોટી જઈ પેલા વીણ લઈએ કેટલા મોંઢિયા નીકળે જોઈ લઈએ. હા તો ઘણા બધા હતા અત્યારે કેટલા હોય કે ખબર નહીં. મિત્રો છે ને શાક ફાઇનલી વીણ નાખ્યું આપણે બેસી જાઓ શાક વીણું દેખાય આ હોંઠિયા ઝીણા હોંઠિયા છે મતલબમાં આમાં છે ને મોટા મોટા પકડાઈ ગયા એટલે કે વીણાઈ ગયા મતલબમાં કેટલા છે. એક અહીંયા બેસું ભીર્યું એક અહીંયા ભીર્યું આ થોડાક હેઠા પડ્યા ને ભૂકો થોડોક હતો ને વેસાઈ ગયો ને ઝીંગા થોડા ઘણા વેસાઈ ગયા. મોટા ઝીંગા બતાવું હા મોટા ઝીંગા દેખાય ફેર લાગ્યો કે ન લાગ્યો જો એ મોટા હા છે ને 4.5 એટલે 400 કિલો આમાં છે રાયતું પડ્યું હોય કારણ કે રાતે 12 વાગે શાક આવે તો બધું પીડ્યું હોય ને આનો ભાવ શું હોય ને એને ખબર તમે લેવો લઈ જજો. ભાવ એનો છે ને હાવ ઓછો છે 20.5 મતલબમાં તો આપણે કીધું એટલે મને એ ચડી ગયો 20.5 છે. ઓલો સેલિબ્રિટી લોકો તો છે ને વી ગયા એને તો કામ હોય ભાઈ આમ તો ગયા છે ભાઈ જ્યાં લાગે બસ બધા પડ્યો દેખાડ દઉં ક્યાંથી રોથી હા અહીંયા એક આ મોટો અહીંયા દેખાય અત્યારે રાજુભાઈ તો આમ જ છે એક કામ કરવાનું તો હોય કે ને આજે સવારમાં જ લાવ્યા. હું તમને કહેતો કે બધાને આવું ભાઈને મોડું થઈ ગયું ભાઈ છે ને ના જા સા લી ગાડી લઈ સા દેવા જા એટલે થોડુંક મોડું થઈ ગયું. અને અત્યારે તો પાણી છે ને વીર આવે રેખી પાછી બંધાણમાં પાણી ગળી ગયા તમને આમાં છે ને કેમેરામાં દેખાય નહીં પણ આપણે છે ને અત્યારે ઝાડ બનાવવાનું તો સારું કરવું તો કરીશું બાકી ઘડીક છે ને ફૂઈ જવાનો પ્લાન છે આપણો કારણ કે રાતે મોડા આવતા હોય તો દિવસે ઘડી ખુવું પડે. એ ઝીંગા બીંગા તો વીણાઈ ગયા મેં તમને કીધું ઝીંગા લેવા ભૂગી જ જાતો મોટા ઝીંગા છે જ આપણી પાસે કારણ કે મોટા ઝીંગા તમે જોઈએ એવા મોટા છે ભાઈ તમને નાના લાગે ને ભાવ વધારે લાગે તો કાંઈ વાંધો નહીં આપણે તો ભાઈ એટલો ભાવ છે જ નથી બાકી કંઈ કહેવાનું છે નહીં આપણે. હું તમને કહેતો કે આપણે છે ને હુવાનો પ્લાન હતો પણ હુવાનો કંઈ આવ્યો નહીં મેર એટલે છે ને આપણે ઝાડ બનાવવા છોટી ગયા. આપણે હુવાનું મન ન થયું આપણે એમ શું કે ઝાડ બનાવી રાખીએ ને અત્યારે છે ને રાજભાઈ આવી ગયા ને એ ઝાડ બનાવે છે. હું જે છે ને આમ જો લો તો ને આવ્યો જ છું રાજભાઈ બટાટી બોલે ઝાડ બનાવે છે કારજભાઈ રાજભાઈને છે ને ફૂલ ઊંઘ આવે છે કારણ કે રાતે છે ને હુતા નહોતા. હવે સમજાઈ ગયું તમને રાજભાઈ બોલ્યા એ પ્રમાણે મતલબમાં ઝાડ છે ને તમને અત્યારથી કીધું નહોતું પણ એ મતલબમાં ઝાડ ભરવાના છે એટલે જ બને છે સમજાણું. રાજભાઈ આગળ બોલી ગયા મેં તો તમને કીધું નહોતું. હા તો ઝીંગા દેખાય છે ને ઝીંગા શું કહે છે અહીંયા લેવો એ લઈ જાજો મસ્બા છે ને આપણે ઘણા બધા થઈ ગયા ને જો આપણા કાંઠામાં હું તમને સવારમાં જ દેખાડતો ઘણા બધા છે જાયખ આવજી વીર આવજી અત્યારે તો લાટ બધી ને આપણે ઝાડ બનાવવાના છે હું બનાવતો હતો એક તો બની નાખી પછી હું આવી ગયો હવે પાછા બનાવી રાખીએ ને આ સાથેનો આપણો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ તો ફટાફટ જોરદાર મિલી કોમેન્ટ ઠપ કરજો અને ઝીંગા લેવો એ પૂગી જ જાજો ફટાફટ ઝીંગા આવે છે તા પછી પાછા ઝીંગા ઘટી જાય કેવા ખબર તો હોય નહીં લેવો એ પૂગી જાજો. ઘણા બધા કહેતા હોય અમારે લેવા છે તો ભાઈ 400 રૂપિયાના કિલો છે તો ખબર જ છે તમને. મોટા ઝીંગા નાના ઝીંગા છે ને એ હાવ સસ્તા છે એ મળી રહે જેટલા જોવો એટલા એટલે પૂગી જાજો. તો ફટાફટ કોમેન્ટ તો ઠપ કરી દીધી છે તમે તો વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે વિડીયો મળ્યા કરે આપણે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામ રામ ડાયરાને.